નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અત્યારે સમગ્ર ગુજરાતમાં માવઠાના સમાચાર આવી રહ્યા છે અને એક આગાહી એવી પણ સામે આવી છે કે આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રભરના પંથકોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ બધા વચ્ચે છેલ્લા 2 દિવસમાં આપણે ઘણા એવા વિડીયોઝ જોયા કે જેની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની કિંમતી જણસ હતી તે પલળી જતી પણ આપણે આપણા નજરે જોઈ. આ બધા વચ્ચે આ મુદ્દા પર ચર્ચા એટલા માટે કરવી છે કે ખરા અર્થમાં આપણે જ્યારે ડિજિટલ યુગમાં હોઈએ, ખરા અર્થમાં આપણે જ્યારે નેતાઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરતા હોય અને તેમના સભાની અંદર, તેમની કોઈ રેલીની અંદર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન જોવા મળે તો પછી ખેડૂતો માટે તેમની કિંમતી જણસ માટે જે તેમને પરસેવો પાડીને જે ઉગાડી છે તેમના પાક સાચવવા માટેની યોગ્ય વ્યવસ્થા કેમ નથી. એક વાત એ પણ છે કે ઘણા બધા સ્થળો એવા છે, ઘણી બધી એપીએમસી એવી છે કે જેની અંદર વ્યવસ્થા છે પણ ખરા, પરંતુ આજે પણ ઘણી જગ્યાએ એવા વિડીયોઝ આપણે જોઈએ છીએ કે જ્યાં આવી અવ્યવસ્થા પણ હોય. હવે જ્યારે આપણને પહેલેથી જ ખબર હોય છે કે આ માવઠું થવાનું છે, આગાહીકારોએ પણ અગાઉથી આ વાત કહી હોય, તેમ છતાં પણ કેમ તેની યોગ્ય વ્યવસ્થા ન થઈ શકે એ પ્રશ્ન છે. અને આ બાબત પર વાત એ જ કરી શકે જે ખેતી સાથે જોડાયેલા હોય, જે ખેડૂત હોય. અને એટલા માટે જ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે ખેડૂત આગેવાન રમેશ પટેલ છે અને તેમની સાથે આ સમગ્ર મુદ્દે વાત કરવાની છે. રમેશભાઈ, ચર્ચામાં આપનું સ્વાગત છે. રમેશભાઈ, જે રીતે માવઠાના સમાચાર, ખેડૂતને પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ, ઉનાળુ પાકની અંદર પણ આ વરસાદ, કમોસમી વરસાદે નુકસાની પહોંચાડશે. પરંતુ આ બધા વચ્ચે મારે એ સમજવું છે કે ખરા અર્થમાં ઘણી જગ્યાએથી એવા વિડીયોઝ અમે જોયા કે જ્યાં વ્યવસ્થાના અભાવે, શેડ ન હોવાના કારણે ખેડૂતોની જણસ છે, પાક છે તે પલળી ગયો. ખરા અર્થમાં મારે વાસ્તવિકતા સમજવી છે કે કઈ પ્રકારની વ્યવસ્થા એપીએમસીમાં હોય છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને વિરમગામની વાત પણ જોડીએ તો કઈ પ્રકારની અવ્યવસ્થા હોય છે કે વ્યવસ્થા હોય છે એ સમજવું હોય તો કેમ સમજી શકાય? ખૂબ સરસ. ઘણી જગ્યાએ વરસાદ થયો અને એનું નુકસાન પણ ખેડૂતોને ભોગવવું પડ્યું. વિરમગામમાં આપણા રાજકોટ કરતાં, સૌરાષ્ટ્ર કરતાં થોડો વહેલો વરસાદ થયો. હવે આ ટેકનોલોજીના અને સેટેલાઇટના યુગની અંદર હવામાન ખાતું અને અમુક સ્વૈચ્છિક સેવાકીય જે કે લોકો કામ કરે છે, આગાહીકારો, એ બધાએ કીધું હતું કે ભાઈ વરસાદ થશે, 100% થશે. પછી ક્યાં કેટલો થાય એની ધારણા કદાચ ન હોય, તો એ આગમચેતીના ભાગરૂપે જે તે એપીએમસીના સંચાલકો છે, ચેરમેન છે, તો એ લોકો એવું કરી શકે કે ભાઈ જેટલો છાપરામાં કે શેડમાં જે ઉતરી શકે એમ છે એટલો માલ એ લોકો ઉતારે અને બાકીના માલ માટે 2 દિવસ સુધી એને સ્ટોપ કરી શકતા હતા. કારણ કે આમે હવે રજિસ્ટ્રેશન કે ટોકન કે એવી બધી સિસ્ટમથી જ ઉતારતા હોય છે, જેથી કરીને 5-5 કિલોમીટરની લાઇનમાં ખેડૂતોને વાહન ચાલકોને ઊભું ન રહેવું પડે. ત્યારે તેવે સમયે આટલી બધી બેદરકારી કે જે પરસેવો પાડીને, દેણું કરીને, ખર્ચ કરીને, મહેનત કરીને અને એક જેને કહે ને કે પોતાના સપના, પોતાની આશા એમાં રેડી હોય. અને એવે સમયે મેં કાલે વિરમગામ વાત પણ કરી હતી ત્યાંના એપીએમસીની ઓફિસમાં કે ભાઈ હા, વીડિયા આવ્યા છે તો માલ પલળ્યો છે, હકીકત છે, પણ અમે ધ્યાન રાખીએ છીએ કે બીજી વખત આવું ન થાય અને પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આનું પણ ખેડૂતોને વળતર મળે એમ. જોકે એક દિલાસો દેવા પૂરતી વાત થઈ, બાકી ખરેખર એ ખેતરમાં હોય કે પછી રસ્તામાં હોય કે પછી યાર્ડમાં હોય, એના કાંઈ બહુ વળતર એટલા બધા મળતા નથી ખેડૂતોને. અને વીમા કંપનીઓ જે છે એના તો હવે નામશેષ થઈ ગયા છે, એટલે મોટી મોટી વાતો જ હોય એ બધી. એટલે એક માનીએ કે કદાચ ચાલો તમામ માલને 5 કિલોમીટર લાંબી લાઈન હોય તો બધો માલ ક્યાંય છાંયે કે ક્યાંય શેડમાં ન રહી શકે, પણ શેડમાં રહી શકે એટલો ઉતારવા માટેની તે લોકો મંજૂરી આપે અને બાકીનાને 2 દિવસ સ્ટોપ કરે તો 2 દિવસમાં કાંઈ કોઈ ખેડૂતને પણ કાંઈ બગડી નથી જવાનું ઘરમાં પડ્યો હોય તો. એટલે એ એક બહુ એટલે બહુ જેને કહેવાય ને કે બેદરકારી જ કહેવાય કે જેનો કોઈ જવાબ લેવાવાળું નથી, એનો કોઈ કાન પકડવાવાળું નથી, કે એની ઉપર કોઈ જેને કહીને કે એવું પ્રેશર જ નથી કે તેને જવાબદારીપૂર્વક વર્તવું પડે એમ. એના ખેડૂતોની પણ એક મજબૂરી છે કે એના સંગઠન નથી હોતા, કે તેટલો આક્રમક નથી હોતો, કે પણ એટલો જાગૃત નથી હોતો, એટલે આ લોકોને એમને જતું કરે છે એમ. એટલે એનો ભોગ ખેડૂતો બન્યા છે. રાજકોટમાં પણ આની પહેલાં 2-3 વખત બન્યા હતા, મને ખાસ યાદ છે. અમે રૂબરૂ જઈને જોયેલું હતું, એની તારીખો પણ આપણી પાસે છે. એટલે રાજકોટની નજીકના યાર્ડો હોય તો ઘણી વખત રૂબરૂ પણ મુલાકાત લીધી છે. તો એના માટે થઈને સરસ મજાનું એક જેને કહીને એક આયોજન એ જ થાય કે ભાઈ જેટલો શેડમાં ઉતરી શકે એમ છે, એને ખબર હોય કે આટલી ગાડી જ શેડમાં ઉતરે એમ છે, એ સિવાયને 2 દિવસ સ્ટોપ કરવાનો હોય. બહુ સામાન્ય વાત છે. અમારી ઘરે માલ પડ્યો હોય ને વરસાદની આગાહી હોય તો એને ફળિયામાંથી ઘરમાં કે ઢાંકવાની કાંઈક અમે વ્યવસ્થા કરીએ છીએ, ક્યારેય પલળવા નથી દેતા ઘરે. તો પછી આમાં એ જ વસ્તુ બને ને એમ. સાચી વાત છે. રમેશભાઈ, એક શબ્દ વચ્ચે આપ બોલ્યા કે વીમા કંપની, અને એ પણ નામશેષ થઈ ચૂકી છે. શું ખરા અર્થમાં એવી પરિસ્થિતિ છે ખરા?
હા, 2016થી લઈ અને 3-4 વર્ષ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી વીમા કંપનીઓનું ગઠન કર્યું. એ પહેલાંની વીમા કંપનીમાં જે ખામીઓ બતાવી અને ક્ષતિઓ બતાવી ને એના ભૂલ ભરેલી નીતિ બતાવી અને એને બધાને ખારીજ કરી નાખી. એની અંદર 3 કંપની હતી, 3 ગવર્મેન્ટની કંપની હતી. યુનાઇટેડ ઇન્સ્યોરન્સ છે, ઇન્ડિયન ઇન્સ્યોરન્સને બધી ગવર્મેન્ટની કંપનીઓ હતી અને એનો ફાયદો પણ સરકારને હતો. તો એ બધી ખારીજ કરી નાખીને નવી 3 વર્ષની અંદર 18 કંપનીઓનો ઉમેરો કર્યો. એમાં SBI પણ આવે, એમાં રિલાયન્સ પણ આવે, અને એમાં પ્રાઇવેટ કંપનીઓ બધી આવે. એટલે 18 કંપનીઓનો ઉમેરો કરીને એને કીધું કે નવી ડિઝાઇન, નવી નીતિ, નવા નિયમો સાથે સરસ મજાનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવું રૂપાળું નામ આપ્યું એને. અને એને કીધું કે ભાઈ ખેતરમાં માલ પડ્યો હોય, ખડામાં પડ્યો હોય, ટ્રેક્ટર આવવાનો ભરવાનો, હજી ભાષણો મોદીના બધા સાંભળે છે. આ વિડીયો રમૂજ તરીકે જ્યારે કોઈ ખેતરનો માલ પલળે કે યાર્ડનો માલ પલળે કે કમોસમી વરસાદ થાય ત્યારે લોકો એ વિડીયા મૂકે છે કે વડાપ્રધાન આવું બોલ્યા હતા એક ટાઈમે કે મારા ખેડૂતને વેચવા જવું હોય, ટ્રેક્ટર આવે એની તૈયારી હોય, ખડામાં માલ તૈયાર હોય અને વરસાદ આવે તો પણ કે વળતર મળશે. પણ આમાં એટલું કંઈ થયું નહીં. એ વીમા કંપનીઓની બહુ મોટી લાલચે 55% સુધીનું પ્રીમિયમ લીધા પછી, રેકર્ડ બ્રેક 55% સુધીનું પ્રીમિયમ લીધા પછી પણ હજી એની લાલચ સંતોષાતી નહોતી અને સામે વીમો દેવા માટે તો સાવ તૈયાર જ નહોતી. ત્યારે એ બધી વીમા કંપનીઓએ પાછા હાથ ખેંચી લીધા. પછી સ્ટેટ વાઇઝ નવી પોલિસી બની, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી. યસ, બરાબર છે. પછી આપતકાલીન માટેની જે GDCRની યોજનાઓ હોય છે કે ભાઈ જે કંઈ સિટીની અંદર હોય કે ગામડાની અંદર હોય, પૂર આવે કે આગ લાગે કે ભૂકંપ આવે તેના માટેનું જે અલગ ફંડ હોય છે એમાંથી સરકારે દેવાનું નક્કી કર્યું. પણ પ્રધાનમંત્રીની વીમા યોજના ગયા પછી જે ગુજરાતની અંદર રૂપાણી સાહેબના વખતની અંદર આવી કે ભાઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એ વીમા કંપનીની અવેજીમાં લાવ્યા. પણ એમાંથી છેલ્લા 4 વર્ષની અંદર કોઈ પણ પ્રકારનો નહીં ફેરફાર, નહીં ઠરાવ, નહીં સુધારો વધારો કે કાંઈ નહીં. અને એમાંથી કોઈ ફાળવણી પણ નહીં. બરાબર છે. એટલે એ બધી યોજનાઓ જે છે તેને જે કંઈ એના કારણો એને બતાવ્યા એ બધું એને હકેલી લીધું. ખેડૂતની એક જ એવી જણસી છે કે જેને ખેતરમાં હોય કે ઘરમાં હોય કે ખેડૂતની પાસે હોય એનું કોઈ સુરક્ષા નથી, એનું કોઈ વળતર નથી. મારા ખેતરમાં મગ છે કે મારા ખેતરમાં તલી છે, એ કમોસમી વરસાદ થયો, એ બગડી ગઈ, કમોસમી વરસાદમાં એ ફેલ ગઈ તો એનો મને વીમો નથી મળતો. ચોથે દિવસે એ તલી જ્યારે ખેડૂતના ખેતરમાંથી વેપારીના ગોડાઉનમાં જાય છે એટલે તરત જ એને વીમો લાગુ પડે છે. ખેતીની તમામ જણસો જે તે ગોડાઉનમાં જાય છે, જે તે વેપારી પાસે જાય, ગવર્મેન્ટના ગોડાઉનમાં જાય કે કોઈ પણ થર્ડ પાર્ટીના ગોડાઉનમાં જાય એટલે તરત જ એ વીમાની અંડરમાં એનું કવરેજ હોય છે. તો આવું શું કામ એને ભાઈ? ભલે એને વીમો મળે એનો વાંધો નથી, પણ જોખમ તો અમે ખુલ્લા આકાશ નીચે લઈને બેઠા છીએ ને. જોખમ વધારે તો ખેડૂતને છે ને. પહેલાંને તો સરસ મજાનું ગોડાઉન છે, સિક્યુરિટી ગાર્ડ છે, સિક્યુરિટી સિસ્ટમ છે, બધી સુરક્ષા છે, તો શેનો વીમો ભાઈ? એમાંથી કાંઈ થવાનું નથી ને. પણ છતાંય વીમો, ભૂકંપ આવે તો, આગ લાગે તો, ચોરી થાય તો એનો વીમો છે. બધી અનેક પ્રકારના વીમાના કવર મળે એમ. ત્યારે ખેડૂતને એક પણ વસ્તુનો વીમો નહીં. પ્રીમિયમ તો ભરવા ખેડૂત તૈયાર હતા ને, ભરતા જ હતા. આજ સુધી ખેડૂત પ્રીમિયમ ભરતા હતા. એટલે હવે વિશ્વાસ આ બધી બેધારી અને જેને કહીને કે જાણી જોઈને ઊભી કરેલી એવી રોંગ પોલિસી હોય છે કે ભાઈ એન કેન પ્રકારે ખેડૂત હારે, કંટાળે, થાકે. તમે કીધું હારે, કંટાળે, થાકે, અને આવી જ એક વાત હોય તો એ છે જમીન માપણીની. અને તેના કારણે જે ઝઘડાઓ થઈ રહ્યા છે, તેના કારણે જે અવ્યવસ્થા ઊભી થઈ છે, તેનાથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ મારે ગ્રાઉન્ડ રિયાલિટી સમજવી છે. ખરા અર્થમાં જમીન માપણીમાં શું ઇશ્યુઝ આવી રહ્યા છે અને એના કારણે કઈ પ્રકારની અવ્યવસ્થા થાય. કારણ કે સામાન્ય નાગરિક, સામાન્ય વ્યક્તિને કદાચ એ વાત નહીં ખબર હોય, કારણ કે બધાને એવું છે કે ઓહો આ તો ડિજિટલાઇઝેશન થઈ ગયું, ખેડૂતો માટે ઘણું સારું કામ થયું. પરંતુ વાસ્તવિકતા શું છે? અનસ્કિલ્ડ મેન ફોર્સ અને લેટેસ્ટ ટેકનોલોજીના અભાવે જમીન માપણીની અંદર આંધળે બેરું કૂટાણું. અને અમે તો એમ જ કહીએ છીએ કે જાણી જોઈને કરેલી ભૂલ ભરેલી જમીન માપણી છે. અને જેને કામ આપ્યું હતું ડિજિટલ જમીન માપણીનું, તો એક તો એની પાસે, આપણી પાસે જે કંઈ કહીને કે એટલી બધી ટેકનોલોજી સેટેલાઇટ સાથે જોડાયેલી અપગ્રેડ ન હોય તો ઓફિસમાં બેઠા બેઠા કામ ન થાય. ઓફિસમાં બેઠા બેઠા, ટેબલ ઉપર બેઠા બેઠા કામ ત્યારે જ થાય જ્યારે ત્યાંનું ખેતરનું માર્કિંગ અને સેટેલાઇટની સિસ્ટમ ને બધું બહુ પરફેક્ટ હોય તો. હવે જ્યાં નેટવર્કના ટાવર હજી નથી આવતા ત્યાં સેટેલાઇટ માપણીની તો વાત જ ક્યાં કરવી. મોબાઈલના ટાવર હજી નથી આવતા ઘણી જગ્યાએ. અને બીજું કે એના માટે થઈને જો તમારી પાસે ટેકનોલોજી ન હોય સેટેલાઇટ સાથે લિંકઅપવાળી, તો સ્કિલવાળો મેન પાવર સ્થળ ઉપર જઈ અને માપી લે.
તો હવે એના માટે થઈને જે ચૂકવણું કરવાનું હોય, રોજ કામ કરવાનું હોય, મતલબ જે માણસને આઉટસોર્સિંગથી કામ આપ્યું હોય એને એના છોકરાઓને પાછું ઉધડું આપી દીધું હોય કે ભાઈ આટલા ખેતર માપવાના આટલા, કોન્ટ્રાક્ટનું સબ કોન્ટ્રાક્ટ જેવું બરોબર છે. એટલે બોલો કેવી ઉતાવળ રાખે, જેવા હોય એવા અગડમ બગડમ કરીને ભીનું હકેલી લઈએ. હવે એનો ભોગ પછી ખેડૂતોને બનવું પડ્યું. કબજા ફેર થઈ ગયું, જમીન જાજા થોડી વહી ગઈ, ઓનામાં નીકળી. 6 વર્ષથી આ ખેડૂતો ધક્કા ખાય છે. મારા પડધરી તાલુકાની 8,260 અરજી હતી. કેટલી? 8,260 વાંધા અરજી હતી અને હજુય 6 વર્ષથી ખેડૂતો ધક્કા ખાય છે. એવા ખેડૂતો છે કે જેને DLR કચેરીમાં 60 ધક્કા ખાધા છે. 30 કિલોમીટર, 40 કિલોમીટર, 20 કિલોમીટરથી 60 ધક્કા, 50 ધક્કા DLR કચેરીમાં ખાધા છે. શું કામ? તો કે મારી બાજુમાં વેપારીએ ખેતર લીધું છે, મારું એમાં નીકળે છે. વેપારીનું તો ક્લિયર થઈ ગયું, એના ચોપડે ચડી ગયું. કારણ કે વેપારીએ જમીન લીધી છે તો એ કરોડની, 2 કરોડની, 5 કરોડની જમીન લીધી હોય તો 5 લાખ રૂપિયા નૈવેદ્ય ધરી શકે ને. DLR કચેરીની અંદર જ્યારે હલ્લાબોલ કર્યો હતો 1.5 વર્ષ પહેલાં, ત્યારે ત્યાંના અધિકારી રાજેશભાઈ ગાંધીએ દિલથી સ્વીકાર્યું હતું કે હા અહીંયા ખોટું થાય છે. 1.5 કલાક સુધી એની લોબીમાં નીચે બેસીને એને ઉધડા લીધા હતા, પરસેવે રેપઝેપ થઈ ગયા હતા, એસી ચેમ્બરમાંથી કાઢીને બહાર બેહાડ્યા હતા. પરિસ્થિતિ તો હજી એ જ છે. કોઈ બદલાવ નથી. કોઈ પણ પ્રકારનું તમારું જમીનનો લોચાવાળી મેટર હોય, તમે જાવશો નથી થવાના. તમે કોઈ પણ વચેટિયાને, કન્સલ્ટન્ટને કહી દો કે ભાઈ આ સીધું કરવાનું છે, ઓલો એમ કે ભાઈ બરોબર છે, આમની નામ છે ને આટલા થાય. વકીલે એની ફી લીધી, આપણને ખબર છે, એ તો લેવાનો છે, એનું કામ છે. પણ તો એને કીધે કેમ થઈ ગયું? એને કીધે એટલા માટે થઈ ગયું તેને વાનો ભાગ રાખ્યો હતો. અમે સીધા જઈને કે ને કે એવું સાહેબને કહેવાય કે સાહેબ 2 લાખ લઈ લ્યો એમ. ત્યાં તો કેમેરા છે, સાહેબ લે નહીં ને. સાહેબ એમ કે કાંઈ એવું થતું જ નથી, એમ લેતા જ નથી. પણ ખરેખર 6, 7, 8 વર્ષથી જમીન માપણીની અંદર નિર્દોષ લોકો કે જેનું કબજા પર થઈ ગયું, મારું તમારા ખાતે થઈ ગયું, તમારું મારા ખાતે થઈ ગયું. પણ કાં ભાઈ, શું કામ? જૂના 7/12માં 10 વીઘા હોય, નવા 7/12માં તો કે 9.5 વીઘા આવ્યું. ખરેખર માપો તો 10 છે જ. તમે મપાવો એટલે 10 જ છે. પણ ચોપડામાં ફેરફાર કરવામાં 3 વર્ષ અને 5 વર્ષ વયા ગયા. જમીન ક્યાંથી લઈને તો મારે પૂરી કરવી નથી ને, છે જ મારી 10 જ હતી. તો ચોપડામાં નવા 7/12માં, નવી માપણીમાં, નવા પ્રમોલ્ગેશનમાં અડધો વીઘો કે 1 વીઘો ઘટીને આવી. એ કે થઈ જ જાય. તમારી જમીન માપી તો છે, તમારે કોઈમાંથી લેવું નથી, એટલે કાંઈ વિવાદ તો થવાનો નથી. પણ તો ખાલી એ જે ઓન પેપર સુધારો કરવો છે એના માટે 5 વર્ષ વયા જાય. 2 લાખ આપો તો ઝડપથી થઈ જાય. હવે ખેડૂત માણે બિચારો 2 લાખ ક્યાંથી આપે? એની જણસી યાર્ડમાં પલરી જાય છે, એની વ્યવસ્થા નથી થતી. અને અહીંયા 2 લાખ 5 લાખ આપે, અહીંયા 5-10 હજારથી નથી પતતું. બધાને ખબર છે, લાખો રૂપિયાના વહીવટ થાય છે. રાજકોટની DLR કચેરીમાં થાય છે. અત્યારે 6 વર્ષથી કેસ પેન્ડિંગ છે. 3 તાલુકાની મારી પાસે મેટર છે. કોટડા સાંગાણી, પડધરી, લોધિકા. 22,000 કેસ છે. કેટલા? 22,000 કેસ. એમાંથી કોઈ ફાઇલે થઈ ગયા છે, કોઈનો નિકાલ થઈ ગયો છે, કોઈ કન્ટિન્યુ છે. હજી ફાઇલે કરવાનો અધિકાર નથી DLR કચેરીની અંદર કોઈને. ફાઇલે એટલે એને પોદરામાં હાંઠો, એને અભેરાએ ચડાવી દીધી છે કોઈ પણ ઓબ્જેક્શન લખીને. તો આનું સમાધાન શું? બસ જાણી જોઈને કરેલી જ આ મેટર છે. આખી સાધનો નહોતા, માણસોની દાનત નહોતી કામ કરવાની. ઓફિસમાં બેહીને, પંચાયતમાં બેહીને કરી નાખ્યું છે. મારું ખેતર, મારા બાપુજીની 5 ભાઈ છે, બધાને અવરા નામ છે, કબજા ફેર કરાવવાના છે. વર્ષોથી ધક્કા ખાઈએ જ છીએ. હાલની તકે આ મારી હજી અરજી પેન્ડિંગ ત્યાં જ છે, DLR કચેરીની અંદર જ છે. હું નામજોગ કહી શકું છું કે આ ફાઇલ આની પાસે છે, આ તારીખ અરજી આપી. 4 મહિના સુધી રાજકોટના પ્રાંતની ઓફિસ ઉપર IAS કક્ષાનો અધિકારી છે, 4 મહિના સુધી એક ટેબલથી બીજા ટેબલે ફાઇલ નથી જતી. અને ગયા માર્ચ મહિનાની અંદર પ્રાંતમાંથી DLRમાં મારી ફાઇલ ગઈ છે. રાજકોટના પ્રાંત IAS અધિકારી, નામજોગ કહું છું ને, મારી ફાઇલ છે, મારી પાસે મેટર છે. હું એનો સીધી લીટીનો વારસદાર છું. મારા દાદાના નામની જમીન છે. તો એ શું કે અત્યારે જે પ્રોસિડિંગ ચાલે છે પ્રમોલ્ગેશનમાં કે અમારી પાસે વર્કલોડ એવડો છે, તમારી ફાઇલ વારા પ્રમાણે લઈ લઈશું કે 100% થઈ જશે. પણ વર્કલોડ હોવા છતાંય જેને નિવેદ ધૈર્યા છે એની કેમ પહેલાં થઈ ગઈ એ ડિટેલ છે. કે ભાઈ મારી અરજી દાખલા તરીકે 2022માં થઈ હતી, તો 2024માં થઈ, એનો નિકાલ કેમ આવી ગયો? 2022 વાળાનો 2025 સુધીમાં નિકાલ નથી આવ્યો, તો 2024માં અરજી થઈ હતી, એનો નિકાલ કેમ આવી ગયો? તો કે એને એમને રાજી કર્યા હતા ને એટલે આવી ગયો. બધી જગ્યાએ રાજી કરો એટલે નિકાલ થઈ જાય. એનું બહુ ભયંકર પરિણામ છે. આ તો ત્રીજી મેટરની અંદર ખેડૂતોને ઉલઝાવીને એનો ભ્રમ અવરી દિશામાં લઈ ગયા છે. બાકી આનાથી બહુ માઠા પરિણામો આવ્યા છે. અને એનાથી કેટલાય લોકોએ જમીનો થોડી ઘણી આતે હોય તો જાતિ પણ કરી છે. હવે કોણ મગજમારી કરે ને કોણ બાજવા બે? કારણ કે બધાને બાજવાની કંઈ હોય નહીં ને ઓલી મગજમાં કે બાજવું છે ને લઈ જ લેવી છે એમ.
અને હજુય ઘણા એને વર્ષો પછી જ્યારે એ જમીનના કાગળિયા કંઈ આડા હવરા કરશે, કોઈ ખાતે કરશે, કોઈ વેચશે, ત્યારે મેટર ઊભી રહેલા તમારે તો વાંધો હતો તે દીનો, તો કે અરજી કરવાની તો મુદત વહી ગઈ કે હવે. ઓકે, મને એક વાત તમે ઓનલાઈન જે ખરીદીની વાત છે તેની અંદર પણ માપણીના હિસાબે જે ઇસ્યુ થાય છે એની પણ કરતા હતા, એ સમજવું હોય તો એ શું છે અને ખરા અર્થમાં તેનું સોલ્યુશન શું? કારણ કે આપણે આ ચર્ચા કરવાથી અધિકારીઓને પણ ખબર હશે નથી કરતા કે સરકાર કેમ નથી કરતી એ પ્રશ્ન જ છે, પરંતુ સોલ્યુશન એક ખેડૂત તરીકે તમને શું લાગે છે શું હોવું જોઈએ આ બધી જ જે સમસ્યાઓ છે એનું? જો ગવર્મેન્ટની પાસે જે કંઈ ટાંચા સાધનો છે ખેતીને માટેના જે છે એની વાત કરીએ છીએ આપણે, અને એ એટલા સેટેલાઇટ સાથે લિંક અપ નથી, તો પછી હવે ખેતીને ડિજિટલાઇઝેશન કરવા જાય તો આંધળે બેરું જ કૂટાવાનું છે ને એમ. હજી આજ 2 મહિનાની જ વાત છે કે ભાઈ ચણાની ઓનલાઈન કરવાની સરકારે ઓફર કરી એટલે ખેડૂતોએ ઓનલાઈન કરી. હવે ખેડૂતોએ ચણાની ઓનલાઈન કરી એટલે પછી એ લોકો એમ કીધું કે ભાઈ તમારા ખેતરમાં ચણા સેટેલાઇટથી બતાવતા નથી. હવે બધા ખેડૂતો એવા હશે કે જેને ચણાની ઓનલાઈન કરી હોય ને વાવ્યા ન હોય, એવી હળિયાપટ્ટી કરવી, હાથ બાર કાઢવા, એ પાણીપત્રકનો એ વાવેતરનો દાખલો લેવો અને બધા કાગળિયા ભેગા કરવા, એ ઓપરેટરને દો એટલે 100 રૂપિયા પાછા એને દેવાના. આવા લાખો ખેડૂતોએ અરજી કરી, તો એ બધા શું મૂર્ખાઈ છે કે ખેતરમાં ચણા વાવ્યા નથી તોય અરજી કરી નાખી હોય? 2-4 કેસ એવા છે, હાલો કદાચ વેપારી પ્રકૃતિના હોય, પણ મોટાભાગના ખેડૂતોએ વાવ્યા હોય તો જ ચણાની અરજી કરવા જાય. અને એ આ ચણાની ઓપન બજારમાં અને ટેકાના ભાવની વચ્ચે જે ફરક હોય છે, અને એ પોતાની ખોટને બને એટલી ઓછી કરવા માટે તેની ઓનલાઈનની પરોજણમાં પડે. બાકી 50-80-100 રૂપિયાનો ફરક હોય ને તો ખેડૂત જાતું કરે, જવા દોની કોણ જફામાં પડે. એ કેદી વારો આવે એની જ્યાં જાય ને પાછા વળી એમ કે રિજેક્ટ થયા, આમાં ડાખરા વધારે છે ને આમાં ચણામાં કસ્તર વધારે છે ને એમ કરીને વળી અહીંયા કે ચાઇનો મારે ને ચાઇનાના પાછા વળી એના મજૂરને વધારાના પૈસા દેવાના, અને વળી પાછું પેમેન્ટ કેદી આવે ને, એટલે એ થોડો ઘણો નુકસાન સહન કરીને ઓપન બજારમાં વેચી નાખે. પણ હવે અત્યારે ઓનલાઈન કર્યું ડિજિટલથી કે અમે જોયું તમારા ખેતરમાં, હવે તમારે જો ડિજિટલથી સીધું થતું હોય તો જમીન માપણીમાં સીધું કરી લેવું હતું ને, તમે તો એ નહીં હતા. તમારી ડિજિટલ સિસ્ટમ જે છે, તમારી સેટેલાઇટ સિસ્ટમ જે છે એ ભૂલ ભરેલી છે, એટલી અપડેટ નથી, એટલી આધુનિક નથી, અને માણસો દાનત ખોટા છે, ચોર છે, ભ્રષ્ટ છે, અધિકારીઓ IAS કક્ષાના અધિકારીઓ ભ્રષ્ટ છે, એટલે તો આ બધું થાય છે. અને તોય પાછા તમે હજી એમ કહો છો કે મેં સેટેલાઇટથી ચેક કર્યું કે તમારા ખેતરમાં ચણા નથી. હવે બધા ખેડૂતોએ પોતાના ગ્રામ સેવકને પાછી અરજી કરી, વાંધા અરજી, કે ભાઈ મારા ખેતરમાં તો ચણા હતા, મેં અરજી કરી છે, મારા ઘરમાં ચણા છે, મારે વેચવા છે. તો હવે 2, 5 ને 7 ને અમુક નાના ગામ હોય તો 8-10 ગામ વચ્ચે એક ગ્રામ સેવક હોય. હવે એ બધા ખેડૂતની આ પાછો સર્વે કરવા કેદી જાય વાળીએ? હવે પાછું કદાચ કોઈને પાણી હોય ને એમ કે મારે વાવેતર કરવું છે, અથવા તો ઉનાળુ ખેડ કરવી છે, ખાતર ભરવું છે, મોરમ ભરવી છે, તો એનો નિકાલ કરે ખેતરમાંથી. હવે ઓલો જોવા આવે ત્યારે તેમાં કંઈ પ્રૂફ મળે નહીં. અને બીજું કે હવે એ કેદી જોવા આવે ને કેદી એપ્રુવલ આપે કે હા ભાઈ તમારા ખેતરમાં તો ચણા હતા ને તમે અરજી કરી છે, તમારી અરજી હવે પાસ થઈ ગઈ. હવે એ પાછો 2 મહિને 4 મહિને બિચારો ચણાની લાઈનમાં પાછો જાય, ત્યાં ખરીદીનું સેન્ટર વળી બંધ થઈ ગયું હોય. કારણ કે ખરીદી કરવાની અને ઓનલાઈન કરવાની તારીખો જ હોય કે ભાઈ આટલી તારીખથી આટલી તારીખની વચ્ચે ઓનલાઈન કરવાનું અને આટલી તારીખથી આટલી તારીખની વચ્ચે વેચવાનું. હવે કેદી પેમેન્ટ આવે ને સામે બીજા વહીવટ કરવાના હોય. એટલે એ પછી બધા ખેડૂતોએ કીધું કે હવે એ વાંધા અરજી દેવીના બધું લાંબે ગાળે નિવેડો આવે ને કે થઈ કે ઓપન બજારમાં વેચી નાખી, વાંધો નહીં, 100-200 રૂપિયા ઓછા આવશે એ જ ને. એટલે છેલ્લે નુકસાની ભોગવી દરેક યોજનાની અંદર સરકાર એવા વાંધા વચકા ઊભા કરે છે, એવા ઇસ્યુ ઊભા કરે છે, જાણી જોઈને કરે છે. દર્શક મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલા એક વિનંતી છે કે જો આપ સ્વતંત્ર પત્રકારત્વને સપોર્ટ કરતા હો તો જે લોકો અમારી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છે અને હજુ સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો અને ફેસબુક પેજ સાથે પણ જોડાઈ જશો. કારણ કે એને એમ છે કે અમે આજે બજારમાંથી ખેડૂતોનો જે 8-10% માલ લઈ છે ને એ અમારે 5% જ લેવો છે. એમની રમેશભાઈ એક વચ્ચે હું રોકું, મારે સમજવું છે, ધારો કે આપણે તમે જે રીતે ફરિયાદ કરો છો કે સરકાર તંત્ર જાણી જોઈને કરે છે, પણ આ કરવાથી તંત્ર કે સરકારને, તમે કીધું એ વાત અત્યારે આપણે માન્ય રાખીએ તો શું મળી શકે? સરકારને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા છે જ નહીં. 100 વાતની એક વાત. એટલે એને ખેડૂતનો માલ ખરીદવો અને પછી વળી પાછો ઓપન બજારમાં વેચવો અને એ બધી જફામાં પડવું, એને કરતાં ઓછામાં ઓછા ખેડૂતો વેચવા આવે, પણ છતાં સરકારો હાથ કેવો રાખે કે આગલી સરકારો કરતાં અમે ટેકાનો ભાવ આટલો વધાર્યો. તમે ટેકાનો ભાવ વધાર્યો છે પણ તમે ટેકામાં ખરીદી તો કરો. મને ખબર છે, ચાલો આગલી સરકારે ટેકાનો ભાવ જે છે એ જે હતો એના કરતાં આ સરકારે ટેકાનો ભાવ દર વર્ષે થોડો વધારે છે, સારી વાત છે, હાલો. પણ પહેલી વાત તો એ કે આટલી સરસ મજાની વ્યવસ્થા હોવી જોઈએ, કે એટલી સરસ વ્યવસ્થા હોવી જોઈએ કે ખેડૂતોને ટેકામાં વેચવું ન પડે ને બજારમાં ભાવ મળવો જોઈએ.
બજાર સિસ્ટમ એટલી સ્ટ્રોંગ નથી, એટલે ખેડૂતોને મજબૂરન ટેકામાં વેચવો પડે છે. આજથી 15 વર્ષ પહેલાં ટેકામાં શું કામ નહોતો વેચવો પડતો? ત્યારે બીજી બજારની ઘર ચલાવવા માટેની, ખેતી માટેની જે કંઈ ખરીદીઓ હતી, રો મટીરિયલની, દવા, ખાતર, બિયારણ, ખેડ, ડીઝલ, ટ્રેક્ટર, એ બજાર નીચી હતી, એટલે એની સામે એને એટલી બધી નુકસાની નહોતી જતી. હવે અત્યારે છેલ્લા ઘઉંનો ભાવ આજે હું જોઉં છું છેલ્લા 6-8 વર્ષથી આવો નવો છે, તો 6-8 વર્ષમાં અમુક વસ્તુનો ભાવ ડબલ થઈ ગયા છે. એટલે મજબૂરન એને ટેકાના ભાવે વેચવા માટે એને લંબાવવું પડ્યું. એટલે સરકાર ટેકાના ભાવની ખરીદી માટેના આંકડા જે છે ને, ખરીદીના ભાવ એ ઊંચા લઈ ગઈ છે, પણ ખરીદી કરવા માટે થઈને એવા નિયમો હોય, એવા ગૂંચવણ ભરેલા નિયમો હોય, એવી આંટીઘૂંટીવાળા નિયમો હોય કે ખેડૂત થાકીને કંટાળીને વચલો રસ્તો કાઢે, ઓપન બજારમાં વેચી નાખો. સારામાં સારી A ગ્રેડની મગફળી હોય તો જ ખેડૂત ખરીદે. એટલે ખેડૂત હવે કોઈને એમ થાય કે ભાઈ મારો માલ જરીક 2% નબળો છે, વળી અહીંયા લઈ જાવ ને વળી પાછો આવે, એની કોણ માથાકૂટ કરે? તો ગ્રેડ આજે ઓપન બજારમાં કેમ ગ્રેડ હોય કે ભાઈ સારી મગફળી છે તો 1100 આવશે, થોડીક નબળી છે તો 1050 આવશે, એથી નબળી હાવ છે તો 950 આવશે. આવા ગ્રેડ એમાંય થઈ શકે ને? થઈ શકે. સરકારે 1356 રૂપિયાની મગફળી ખરીદી, એની ઉપર 90 રૂપિયાનું બારદાન નાખ્યું, એની ઉપર જે કંઈ જોખવા માટેનો, તોલાઈ માટેનો, ટ્રાન્સપોર્ટેશન માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો, એ મગફળી પાછી ગોડાઉનમાં નાખી. ગોડાઉનની અંદર સ્ક્વેર મીટર પ્રમાણે 1 મહિનાનું ભાડું લેખે ગણતરી કરો, એ મગફળી 1700 રૂપિયા સરકારને પડી. 1356ની ખરીદી, અને એ મગફળી જ્યારે બજારમાં વસ્તુની શોર્ટેજ થાય ત્યારે એ ઓપન માર્કેટમાં બિડિંગ સિસ્ટમથી પાછી સરકાર વેપારીઓને આપશે, મિલ જે વાળા એને બધાને આપશે. હવે 1700માં સરકારને પડી છે અને સરકાર પાછી 1150માં આપશે. કારણ કે બજારમાં તો ઓપન બજારનો ભાવ 1150 છે, તો વેપારી થોડો સરકાર પાસેથી 1700 લેવાનો છે? નોટ લે. ઓપન બજાર જે છે એ 1000ની છે, કે 1000 થી 1050-60 વચ્ચેની કે 1100 રૂપિયાની ઓપન બજાર મગફળીની હોય, તો તમને મોંઘી પડી છે, તમારો પ્રોબ્લેમ છે. હવે એની મગફળી સરકાર પાછી વેપારીઓને આપે, કારણ કે ગોડાઉન ભર્યા છે, બીજા નાખે ક્યાં? કાંઈ રેશનિંગની દુકાનમાં મગફળી તો આપતા નથી, એમાં તો ઘઉં ચોખા આપે. ચાલો એ ઘઉંનો નિકાલ કદાચ એ સસ્તા અનાજની દુકાનમાં કરતા હશે, ચોખાનો નિકાલ કરતા હશે, મગફળીનું તેલ પણ નથી આપતા, મગફળી પણ નથી આપતા. એ મગફળી પાછી સરકાર આપે છે. મને તમારે જોતી હોય તો એના જગ્યાએ ટેન્ડર ભરાતા હોય. હવે ટેન્ડર ભરાય એટલે વેપારી તો બજાર ભાવે લે ને. સરકારે જેથી ખરીદી તેથી બજાર 1050ની હતી, પણ ટેકાનો ભાવ 1356 હતો, સરકારે 1356માં ખરીદી, એની ઉપર 90 રૂપિયાનું એક બારદાન આવે છે. એટલે આ બધી ગણતરી કરી ગોડાઉનમાં ભરી 4-6-8 મહિના હાચવી એનું ભાવ, કારણ કે પ્રાઇવેટ ગોડાઉનો છે, બધા પ્રાઇવેટ ગોડાઉનો છે, એમાં સરકાર ભરે છે, તો એનું પણ સ્ક્વેર ફૂટ પ્રમાણે, મીટર પ્રમાણે ભાડું હોય. સરકારી ગોડાઉન નથી. સરકારી ગોડાઉનમાં તો જે કંઈ આ ઘઉં, અનાજ, ચોખા જે હોય છે, ઇમરજન્સી માટે જે હાચવી રાખ્યા હોય, રેશનિંગની દુકાનની ચેનલમાં ગેટ દેવા માટે એ. અને ટેકાના ભાવની વસ્તુ એવી છે કે ઘણી વખત જો આ વર્ષે છે ને ઓપન બજાર 1050, 60, 80 સુધી હતી, અને ટેકાનો ભાવ 1356 રૂપિયા હતો. એટલે બધાય ખેડૂતને ટેકામાં દેવાની ઈચ્છા થાય, બધાય ખેડૂત ટેકામાં દે. પણ હવે એની જગ્યાએ 1356 ટેકાનો ભાવ હોય અને 1300 રૂપિયા જો ઓપન માર્કેટમાં ભાવ આવતો હોય ને, તો 56 રૂપિયાને મારો ગોળી કોઈ ખેડૂત ન જાય. એવામાં વેચી નાખી તાત્કાલિક, બપોરે 1 વાગે ગયા હોય તો સાંજે 6 વાગે પૈસા તો આવી જાય હાથમાં, અને કાંઈ મગજમારી જ નહીં. આમાં ગૂંચવણ ભરેલી પ્રોસેસ છે. પેમેન્ટ 5 દી વહેલું મોડું આવે ને સમજા, પણ ભાવ ફેર છે ને એટલે જવું પડે, મજબૂરી છે એની. 200-300 રૂપિયાનો ભાવ ફેર હોય એટલે, બાકી 50-75નો ભાવ ફેર હોય તો ખેડૂત અહીંયા વેચવા જતા જ નથી. ઘણી વસ્તુમાં એવું બને કે અમે ઓનલાઈન કરી હોય ને તોય વેચવા ન જાય, ઓનલાઈન કરી લીધી હોય આગમચતીના ભાગ રૂપે, પણ હવે જ્યારે માલ નીકળો અને બજારની અંદર ભાવ ઊંચો હોય ઓલરેડી ઓપન બજારનો, તો એ વેચવા ન જાય, જવા દો ને 60 રૂપિયાની નુકસાની ભોગવી લેવું, પણ ક્યાંનો નિકાલ કરે. એટલે એ સમયે ગોડાઉન મારા જ ગામની અંદર, રાજકોટથી 18 કિલોમીટર પડધરી તાલુકાનું જે ગામ છે મારું તરગડી, ત્યાં જે ગોડાઉન છે, પ્રાઇવેટ ગોડાઉન છે, એની અંદર સરકારી માલ ભરાય જ છે. સરકાર પ્રાઇવેટ ગોડાઉનમાં સરકારી માલ ભરે છે, અને તો નેચરલ છે કે બધી વખતે કરવું પડે. પણ એ આટલી લાંબી પ્રોસેસ કર્યા પછી એ જ માલ બજાર ભાવે ખેડૂતો પાછા ખરીદે છે, તો કંઈક એવું પણ વિચારી શકાય ને. એના રસ્તા છે જ, સરકારની પાસે બધા બુદ્ધિશાળી માણસો છે, સારી બજાર સિસ્ટમ છે, બધું છે. તો હવે એ સમયે તે જ વસ્તુનો આને કઈ રીતના લાભ આપી શકાય ને આવડી મોટી સરકારી તિજોરી ઉપર જે માર પડતો હોય એમાંથી બચી શકાય. ખાવાવાળાનું તો મોંઘું જ પડ્યું તોય છેલ્લે. બરાબર છે. આપણે એમ કહીએ છીએ કે બજારમાં મોંઘવારી છે અનાજની, જીવન જરૂરિયાતની વસ્તુની, પણ આજે સિસ્ટમ એટલી ભૂલ ભરેલી હોય કે એના લીધે મોંઘું પડતું હોય. આ નજરવાળાનો માનવી એ વસ્તુ ભોગવે છે. અચ્છા, હું એક પ્રશ્ન એ પણ પૂછું કે આની પહેલાંના વિડીયોમાં પણ જેટલી વખત આપણે ચર્ચા કરી છે, ઘણા બધા લોકોએ એની અંદર કમેન્ટ્સ કરી છે, અને એ દર્શકો વતી પૂછું છું
કે જો આટલી જ બધી તકલીફો છે, સિસ્ટમની અંદર ભૂલ છે, જમીન માપણીના ઇશ્યુઝ ચાલી રહ્યા છે, ટેકાના ભાવથી પ્રમાણમાં ખરીદી નથી થતી, તો પછી ગુજરાતમાં 30 વર્ષ થયા, 3 દાયકા ઓલમોસ્ટ થવા આવશે, એક હથ્થું શાસન શા માટે? ચૂંટણી જીતવી અલગ વસ્તુ છે ને લોકોને જે તકલીફ છે, પીડા છે, લોકચાહના હોવી જોઈએ, એ બધી વસ્તુ અલગ છે. જેને કહીને કે એને સામે સારો વિકલ્પ ન મળતો હોય, ઘણી વખત એવું બને. અને ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની જે આક્રમકતા હોવી જોઈએ, જે એની લોકો માટેની એની જવાબદારી હોવી જોઈએ, એ નિભાવી નથી શક્યા. એટલા માટે થઈને લોકો ના છૂટકે પણ આવું આ કરવા તરફ વળે છે. અને આપણે એવું નથી જ કહેતા કે મશીનમાં દોષ ન હોય, એમ એવરીથિંગ ઇઝ પોસિબલ. કે ભાઈ સત્તાની લાલચ હોય તો એ માણસને ગમે તે હદે કરાવે, અને થઈ શકે. નથી કરતા કે કરે છે એ પછીની વસ્તુ છે. માણસે જે મશીન બનાવ્યું છે એનો તોડ માણસ પાસે તો હોય ને. જમીન ઉપરથી હજારો કિલોમીટર દૂર સેટેલાઇટને જો અહીંથી કંટ્રોલ કરી શકાતો હોય, એ ઉપગ્રહ જે છે એને તમે અહીંથી કંટ્રોલ કરો છો, એની પાસેથી કામ લ્યો છો, એને ધારો એવું તમે એને સેટઅપ આપી શકો છો, હજારો કિલોમીટર દૂર આકાશમાં છે એને, તો પછી આ આપણે જ બનાવ્યું છે. એનો તોડ, એનો નિકાલ, એનો વપરાશ આપણી રીતે આપણે કરવો હોય તો થઈ શકે. અને સત્તાની લાલચ માણસને કોઈ પણ હદ સુધી લઈ જાય. લવ એન્ડ વોર એવરીથિંગ ઇઝ ફાયરિંગ, એમાં કાંઈ પણ શક્ય છે. એના માટે થઈને કોઈ પણ સત્તા, કોઈની યારે ભાગીદારી કરવી, ક્યાંય ખોટું કરવું, કોઈની ફંડ લેવું, બધું જ કરે અને કરે છે. અત્યારે આ જે શાસક પક્ષ છે એ જેટલી સામ દામ દંડ અને ભેદની નીતિથી કામ કરે છે, અને જેની પાસે માલ છે એની પાસેથી ભાગ લેવાનો છે, બાકી એ ગમે ને લૂંટીને લે એ અમારે જોવાનું નથી. એટલે એ શક્ય છે, પણ છતાં સારો વિકલ્પ ન મળે એટલે લોકો ગમે તેને પસંદ કરતા હોય છે કે ભાઈ સાવ મામો નહીં, એને કરતાં કાણો મામો શું ખોટો. રાજકોટની અંદર જ આપણને ખબર છે કે એક ટાઈમે જે કહે ને કે રાજકોટ કોર્પોરેશનની અંદર 4 જ સીટનો ફરક હતો ભાજપ કોંગ્રેસનો. તો એટલો બધો જેને કહે ને કે સારો મજબૂત જનાદેશ મળ્યો હોય અને એને જવાબદારીપૂર્વક જો એની ફરજ નિભાવી હોય, ભલે એની પાસે કદાચ પાવર નહીં હોય, ઉપર કેન્દ્રની સરકાર એની નથી, રાજ્યની સરકાર એની નથી, પણ છતાંય લોકોના પ્રશ્નોને લઈને સતત દોડતા હોય, લડતા હોય, જાગૃત હોય, તો લોકોને ભરોસો તો બેહે ને. લોકોને એના માટે લડવાવાળો માણસ જોઈએ છે. પરિણામ શું મેળવી પછીની વાત છે. પરિણામ ઘણી વખત એના હાથની વાત ન હોય, એવું બને. એમ લડવાવાળા માણસની વાત કરી છે એટલે એ ઉપરથી વિસાવદરને યાદ કરું છું અને વાતને જોડું છું. વિસાવદર એટલે ખેડૂતોનું પંથક, જુનાગઢ જિલ્લો એ ખેડૂતો પર નભતું સેન્ટર આપણે જેને કહી શકાય. વિસાવદરની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે, પરંતુ આ બધા વચ્ચે હું ખેડૂત સાથે વાત જોડું છું. ગોપાલ ઇટાલિયા ત્યાં અત્યારે મજબૂતાઈથી લડી રહ્યા છે, ખેડૂતોને સાથે લઈ રહ્યા છે, ગામોગામ પ્રવાસ કરી રહ્યા છે, અને એ તાકાત બતાવી રહ્યા છે કે નહીં, અહીંથી જે ચૂંટાઈને જાય એ ખેડૂત નેતા જ હોય છે. ત્યાં પક્ષ કરતા નેતા અથવા તો સ્થાનિક અને જે વ્યક્તિ તેમના પ્રશ્નો ઉઠાવે એમના પર જનતા તેમનો વધારે વિશ્વાસ મૂકતી હોય છે. તમને શું લાગે છે, શું ત્યાંથી ખેડૂતો માટે બદલાવની રાજનીતિ શરૂ થશે? વિસાવદર છે, અહીંયા 100% કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય એને ખેડૂતોના, ગામડાના, પશુપાલકોના મુદ્દાને લઈને જ લડવું પડે. કારણ કે વિસાવદર અને જૂનાગઢના જે એરિયા છે ત્યાં કોઈ ઉદ્યોગો નથી, સર્વિસ સેક્ટર ને મેન્યુફેક્ચરિંગ સેક્ટર નથી, અને ડુંગરાળ અને જંગલ એરિયો છે, એટલે ત્યાં ખેતીને આધારે જ બધું ચાલે છે. વેપાર જે છે એ છૂટક વેપાર, જૂનાગઢના જે કંઈ વેપાર છે બધા આજુબાજુના તાલુકાના અને ગામડાના જ લાગુ પડે છે. એટલે કોઈ પણ માણસ ખેતીની મેટરને લઈને, ગામડાના મુદ્દાને લઈને લડતો હોય તો એને જનસમર્થન મળે. બરાબર છે. આવી જ રીતના ખંભે હળ નાખી અને જ્યારે કોંગ્રેસમાં હતા હર્ષદભાઈ રીબડિયા, ત્યારે ખંભે હળ નાખીને માથે ફાળિયું બાંધીને ફરતા હતા. બરાબર છે કે ખેડૂતના નેતા તરીકેની છાપ લોકોના મનમાં ઊભી કરવા માટે થઈને એ ખંભે હળ નાખીને ફરતા હતા. જ્યાં કાર્યક્રમ હોય ને એને ખંભે લાકડાનું ડુપ્લિકેટ હળ હોય, તો એને લાભ મળ્યો તો એમાંય ના નહીં. પછી ભૂપતભાઈ ભાયાણી આવ્યા તો એ તો જેનેટિકલી જ ભાજપના હતા, અને પછી તો ફૂટેલી કારતૂસ સાબિત થયા. લોકોએ ભરોસો મૂક્યો, ચાલો અમારો વિકલ્પ ગોઈતો, એને સામે ઓપ્શન ઊભો કર્યો તો એને વિશ્વાસ મૂક્યો લોકોએ, પણ એનું કામ ન કરી શક્યા. પણ હવે આજે આક્રમક મિજાજનો લડાયક નેતૃત્વ જે આમ આદમી પાર્ટીના, આપણે કોઈ પાર્ટી લેવલે જોતા જ નથી. એટલે ખેડૂત તરીકે હું ખેડૂતના આગેવાન તરીકે કે ખેડૂતની વાતને અમારા પ્રતિનિધિ તરીકે લઈને વિધાનસભામાં જાય એવી લોકોની લાગણી અત્યારે દેખાય છે અમને.
અને જો ખરેખર લોકોની લાગણી, ખેડૂતોની ચિંતા હોત તો હર્ષદ રીબડિયાએ ચૂંટણી પાછી ઠેલવવા માટે તેને PIL દાખલ કરવી શું કામ જોઈ છે? છડે ચોક બધાને ખબર છે કે ભાઈ એને ચૂંટણી રોકાવા માટે અરજી કઈ રીતે, શું કામ, ભાઈ એને શું ફાયદો થયો? તો કે ભાઈ અમારા તરફી હજી પિચ ક્લિયર નથી, સત્તાના શરણે વહી ગયો. એ માણસ સત્તાના શરણે વહી ગયા એટલે ખેડૂતનો દુશ્મન થઈ ગયો હતો. એટલે એને એવું નક્કી કર્યું કે ભાઈ હજી અમારા તરફી પિચ ક્લિયર નથી થયેલા, અમારે ટાઈમ જોઈ છે. એટલે એને એનાથી ઉપરવટ ગયા. અને ચૂંટણી કમિશનરો થોડાક TN શેષાન જેવા હવે નથી. હું બહુ સારી રીતે TN શેષાનને ઓળખું છું, એ TN શેષાનને ઓળખું છું, એ રાજકોટના કમિશનર જગદીશનને ઓળખું છું, એ મુંબઈના કમિશનર ગોવિંદ રાઘવ ખેરનાર કે ઓળખું છું. એ ગોવિંદ રાઘવ ખેરનારને એ બધા કોઈના બાપની વાત ન રાખે. નિયમ એટલે નિયમ, ને આમ થાય એટલે આમ થાય એમ. બરોબર છે. આ ત્રણને હું સારી, કારણ કે મારી એજ વાઇઝ હું બધાને ઓળખું છું કે ભાઈ આ જે કંઈ લોકોને એના પ્રત્યે જે લાગણી હતી ને સામે એને એનું કામ કરી બતાવ્યું હતું. તો એ આવા હર્ષદ બરસદની વાતમાં આવીને ચૂંટણી પંચ જો રોકી દેતી હોય ચૂંટણી, તો એનો મતલબ એ થયો કે બધી સાંઠગાંઠ છે સરકારી એજન્સીઓની, સરકારની બધાની. એટલે અત્યારે લોકોને ખોટાને ખોટો કહેવાવાળો, રાકાને રાકો કહેવાવાળો એક જેને કહીને કે જનપ્રતિનિધિ જે છે તે ગોપાલભાઈની અંદર એને દેખાય છે કે ભાઈ આ વિધાનસભામાં જઈને અમારી વાત અહીંયા ઊભી રજૂ કરશે, અને એ ભારપૂર્વક રજૂ કરશે, ધોરે ધર્મે એ રજૂ કરશે. અને એ જ્યાં સુધી એની વાત સરકાર કે વિધાનસભામાં કે વિધાનસભાના અધ્યક્ષ નહીં સાંભળે ત્યાં સુધી ગમે એવા ધમપછાડા કરશે. અને કદાચ એ ગમે એને ખાડું મારી લેવું તો મારી લે, એનામાં એ હિંમત છે એમ. એટલા માટે કદાચ ચૂંટાય. હા, એટલે લોકોને અત્યારે એના ઉપર થોડોક ભરોસો બેઠો છે કે ભાઈ ભલે સત્તા એની પાસે નથી, હવે સત્તા જે ઉપર જેની સત્તા છે એનો પ્રતિનિધિ આપણે ચૂંટીએ તો જ કામ થાય. તો સત્તાનો પ્રતિનિધિ તો હતો, બરોબર છે. એટલે એવું જરૂરી નથી કે સત્તામાં હોય તો જ કામ થાય એમ. એટલે અમારો ખેડૂતનો દીકરો કૃષિ મંત્રી હોય તો જ ખેતીનો ઉદ્ધાર થાય, તો એ ભ્રમ છે. અમારો પટેલનો દીકરો અમારો ધારાસભ્ય હોય તો અમારા પટેલનો ઉદ્ધાર થાય, ભ્રમ છે. કામ કરવાવાળો માણસ જોઈએ. પણ હવે બધી કાસ્ટવાઇઝ રાજનીતિ એવી થઈ ગઈ છે એટલે એ રીતના જ બધાને ટિકિટ આપે છે ઉપરથી, જેમ કે જ્યાં કડવા પટેલનું પ્રભુત્વ હોય કડવા પટેલને ટિકિટ આપે, લેવા પટેલનું પ્રભુત્વ હોય લેવા પટેલને ટિકિટ આપે. અરે કામ કરે એવો માણસ હશે તો ગમે એને આપો, જીતવો જોઈએ ને. પણ થોડીક લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે અમારો છે, પણ હારો છે કે નહીં નથી ખબર, અમારો છે એટલી ખબર છે. એટલે પછી છેલ્લે ભોગવવાનો વાળો લોકોને જ આવે છે. તમને શું લાગે છે, આ વાત કરી એટલા માટે કે આ જાતિગત રાજનીતિવાળી અને જે રીતે વોટ બેંકને ટાર્ગેટ કરીને ટિકિટ આપવાની વાત છે, એમાં તમારા વિચારો શું કહે છે? જનપ્રતિનિધિ છે ને એ ક્યારેય કોઈ કાસ્ટ વાઇઝ હોતો જ નથી, ક્યારેય એમ. અને હોવો જ ન જોઈએ પહેલી વાત તો. અને અમે તો ખેતીના સેક્ટર આરે ને ખેડૂતોના મુદ્દાઓને લઈને લડતા હોય, અમારે તો કોઈ કાસ્ટ જેવું હોય જ નહીં. એરિયો ફરે એટલે ખેડૂતની જ્ઞાતિ ફરે, દરેક એરિયામાં અલગ અલગ જ્ઞાતિના લોકો ખેડૂતો હોય. એટલે જ્યાં ખાલી મારો જ ચૂંટાય છે અને મારો છે એ ગણતરીથી જેને આપણે ચૂંટીએ છીએ તો એનું પરિણામ ક્યારેય સારું ન આવે. આજ સુધીમાં સારું નથી આવ્યું અને હજી પણ સારું નહીં આવે, ક્યારેય નહીં આવે. મારી જ્ઞાતિનો હોય એટલે મને ફાયદો થાય એ વહેમ છે. એ બહુ મોટી આપણી કહીને કે આપણે આપણા પગ ઉપર કુવાડો મારીએ ને ત્યાં સુધી તો સમજા, પણ આપણે કુવાડો પહેર્યો છે ને એને પાટા મારીએ છીએ. આ એના જેવી પરિસ્થિતિ છે કે આપણે લાકડું કાપવા જતા હતા, હાથમાં કુવાડો હતો ને ભૂલથી પગ ઉપર લાગી ગયો, એ તો સમજા. પણ કુવાડો ખૂણામાં પડ્યો છે ને આપણે એને પાટા મારીએ છીએ. પછી આપણે લાગ્યું એમ કે ભાઈ તો ભાગમાં હોય એવું થાય. પણ ખરેખર આ જ્ઞાતિવાદ એટલે જ એ લોકો જોર કરીને હાલે છે કે ભાઈ અમારી જ્ઞાતિના છે, હું લડું છું તો હું જીતી જ જાઉં છું ને પછી હું કામ કરું કે ન કરું, હું જીતવાનો જ છું. લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે અમારી જ્ઞાતિનો છે ને, અમારી જ્ઞાતિનો છે ને, અમારી જ્ઞાતિનો છે ને એમ. રાજકોટની અંદર તમે જોવો જ છો કેટલા વર્ષો થઈ ગયા ધારાસભ્યો જે ચૂંટાય છે કે સંસદ સભ્યો ચૂંટાય છે, તો વચ્ચે વચ્ચે અમુક પાર્ટીએ પહેલ કરી હોય કે કેમ લેવા પટેલનો જ ભાઈ, કડવા પટેલની ટિકિટ મળવી જોઈએ, કેમ કોળીનો ભાઈ દલિતને પણ મળવી જોઈએ, કેમ ક્ષત્રિયનો ભાઈ ત્યાં મોમેડિયનને પણ મળવી જોઈએ. આવી ક્યારેક ક્યારેક અમુક લોકો આમ કરે થોડીક મહેનત ને કવાયત, પણ એ સરવાળે એનો કોઈ સારું પરિણામ, મતલબ એની કારકિર્દી માટે જેથી નેતા માટે પરિણામ સારું નથી હોતું. એટલે પાર્ટી પછી જ્યાં જે કાસ્ટનું પ્રભુત્વ હોય ને લોકો થોડાક કાસ્ટ વાઇઝ હાલતા હોય અહીંયા એને બેહાડી દે એનો માણસ, એટલે એ હાલે એમ. વિછિયા બાજુ તો કંઈ ભાઈ આ જ હાલે ને, જસદણ બાજુ તો કે આ જ હાલે ને, પોરબંદર બાજુ તો કે આ જ હાલે એમ. એટલે પણ એ બહુ એટલે બહુ ઘાતક વસ્તુ છે. જ્ઞાતિ આધારિત જ તમે એનું કેલ્ક્યુલેશન કરો તો એ બહુ એટલે બહુ ઘાતક વસ્તુ છે. સમાજના ઉદ્ધાર માટે એની સમસ્યાઓ છે, એની પીડાઓ છે, એને લઈને બહુ એટલે બહુ એ વસ્તુ આગળ જતાં નડે બધાને. એટલે આશા રાખીએ છીએ કે વિસાવદરની અંદર પણ લોકોને એકાદો સારો એવો જનપ્રતિનિધિ મળે, અને જે પ્રતિનિધિ મળે એ લોકોની અપેક્ષાઓમાં, એની તકલીફોમાં, એની જે પીડાઓમાં એને જે ભરોસો મૂક્યો છે એમાં સગોપાંગ પાર ઉતરે અને લોકોનો અવાજ લઈ અને તે ત્યાં જાય એમ. ચોક્કસથી આપ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ હતા રમેશભાઈ, અને જે રીતે તેમને વાત કરી છે, માવઠા પર પણ વાત કરી છે, સરકારની વ્યવસ્થા, ગોડાઉનોની વ્યવસ્થા વિશે પણ વાત કરી છે, અને સાથે જ વિસાવદરમાં જે મુદ્દા પર ગોપાલ ઇટાલિયા આક્રમક થઈ અને ખેડૂતોના નેતા બનવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે, ગામડા ખૂંદી રહ્યા છે, તેના વિશે પણ વાત કરી છે, અને સાથે જ સરકારની જે જમીન માપણીની ભૂલ ભરેલી જે આખી સિસ્ટમ છે તેના વિશે પણ આ વિડીયોની અંદર વાત કરી છે. આશા રાખીએ કે સરકાર સુધી આ વાત પહોંચશે. ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોવાના છે, તો આપના ગામની અંદર અથવા તો ખેડૂતના કોઈ મુદ્દા આપ ઈચ્છતા હોય કે જેના પર અમારે વિડીયો બનાવવો જોઈએ અને બીજા આગેવાનોને પણ આ વિડીયોની અંદર ઇન્વાઇટ કરવા જોઈએ, તો આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. સાથે જ આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવશો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, ઇન્સ્ટાગ્રામ પેજ સાથે પણ જોડાવાનું ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.